હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે, ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે. હવે કૂતરીને હું નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે. ત્યારે એક કલાકારે છે કીર્તિ પટેલને વળતો કડકડતો જવાબ આપવા માટે તેને ચાલુ ડાયરાની અંદર પ્રોગ્રામની અંદર શું કહી રહ્યા છે તે દર્શક મિત્રો એમ કહી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે એક કૂતરી હડકાઈ થઈ છે તેવું ઘણું બધું કહી રહ્યા છે. આગળ તમને દર્શક મિત્રો આખો વિડીયો બતાવવાનો છે, તમે તે જરૂર આખો વિડીયો જોજો. અને દર્શક મિત્રો, તમે કોને સપોર્ટ કરો છો તે પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ખજૂરભાઈને સપોર્ટ કરો કે કીર્તિ પટેલને સપોર્ટ કરો છો તે કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નથી કરવું અને હવે તમે તે કલાકારનો વિડીયો જોવો એટલે તમને પણ 100% સંપૂર્ણ સાચી માહિતી મળે. જોવો આ કલાકારનો વિડીયો. હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે, ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે. હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે. આ હૃદયથી મેં નજરથી જોયું છે. નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ઝાલી માણા આશરો બનાવી દેવો, એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મૂંઝાતા નહીં, હું તમારી ભેળો છું. ખજૂરભાઈ ને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું. એને જલમ આપવા વાળો જે જનેતા છે, લાખ લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે. ખજૂરભાઈ પેલા આમ હતા. તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા એવા પાપ કર્યા હતા, તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે. સાહેબ, હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એના સામું નહીં જોતા. તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર.